શું કહેશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે અને કેવો વિજય રહેશે? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફૂલ ધમધોકાર ચાલી રહી છે. આજે છેલ્લે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો એટલે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ આ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા પંચાયતની કૈપુર બેઠક અને સાથે સાથે મહેસાણા જિલ્લા પંચાયતની છાબલિયા બેઠક બંનેની આ ચૂંટણી પ્રચારની અંદર અમે ગામે ગામ મહેલા મહેલા અને ખેતર ખેતર ખૂંદી વળ્યા છીએ. બહુ સ્પષ્ટતા સાથે કહું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આ તો આખો તાલુકો આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો પોતાનો તાલુકો છે, એમના વતનનો તાલુકો છે, એટલે દરેક લોકોની અંદર પણ એવી વાત છે કે ક્યાંય કોઈ કચાશ થાય કે ક્યાંક ઊણા ઉતરીએ તો મોદી સાહેબનું નામ પણ બગડે, ખરાબ ન થાય એની અમે સંપૂર્ણ કાળજી લઈએ છીએ. એવી લોક લાગણી છે. જે રીતે સાવ ખેતરમાં સાવ અક્ષર જ્ઞાન ધરાવતા વ્યક્તિને પણ ખેતી કરતા સામાન્ય ખેડૂતને પણ પૂછીએ તો એના મનમાં પણ આ વાત છે. ઘન બજારમાં વેપાર કરતા વેપારીના પણ મનમાં આ વાત છે. વિદ્યાર્થી હોય તો એના મનમાં પણ આ વાત છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને, અમારો ઉમેદવાર એટલે કમળ, અમારો ઉમેદવાર કોઈ જ્ઞાતિ આધારિત નથી, અમારો જિલ્લા પંચાયતનો ઉમેદવાર કોઈ જ્ઞાતિ આધારિત નથી. અમારા ફક્ત કમળને ધ્યાનમાં રાખી આદરણીય મોદી સાહેબનું સુશાસન અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું સુશાસન બંનેની જો યોજનાઓ છેક છેવાડાના માણસ સુધી અંતિમ અનટુ ધ લાસ્ટ એટલે અંત્યોદયની જે યોજનાઓ છે, તમામ યોજનાઓ, જેમ યોજનાઓ કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ વગર સરખા હિસ્સે બધાની વહેંચણીમાં આવે છે, એમ મત પણ તમામ લોકોએ, તમામ જ્ઞાતિ, ઉંમર, લિંગ, પ્રાંત, વિસ્તાર તમામ લોકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવી છે અને ફરીથી પોતાના ગામથી લઈ અને છેક દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાય એ દિશામાં સ્પષ્ટ રીતે બધા મક્કમ છે. સામે વિપક્ષે ઉમેદવાર ઉતાર્યા છે અને શું કહેજો, કેવી લીડ રહેશે? વિપક્ષો ઉમેદવાર તો લોકશાહીમાં હોય આવકાર્ય છે, એની સામે તો કોઈ વાંધો હોઈ ના શકે, પણ બળજબરી શોધીને ઉમેદવારો ઊભા રાખ્યા છે. આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર કરે કે ભાજપ ધાક ધમકીથી ઉમેદવારો બદલાવે છે, નામ બદલાવે, એવું કશું છે નહીં. સામાન્ય નાગરિકો સ્પષ્ટ રીતે સમજે છે કે અત્યારે કોંગ્રેસનું ક્યાંય કોઈ જગ્યાએ જોર નથી, કોંગ્રેસનું ક્યાંય વલણ નથી. ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર છે કે શું કામ પૈસા બગાડવા, શું કામ સમય બગાડીએ? એના કરતાં જે યજ્ઞની અંદર આહુતિ, પોઝિટિવ હકારાત્મક આહુતિ કેમ ના આપીએ એ દિશામાં બધા લોકો વિચારે છે. એટલે હું તમને કહું, ઉમેદવારો રિસોર્ટ પોલિટિક્સમાં અથવા તો સંતાડવા કોંગ્રેસને પડે છે. ભારતીય જનતા પાર્ટીનો અને ચૂંટણીઓ ચાલુ હોય તો ઉમેદવાર તો ગામમાં વટકે સાથ મહેલામાં ના ફરતો હોવો જોઈએ. અમારે જોઈ લે ઉમેદવાર, અરે હા, અમારા આ રીતે આ કિશનભાઈને ઉમેદવાર છે, મહેશભાઈને આ જોઈ લો તમે, તમારી આંખથી, કેમેરાની આંખથી બતાવો, બધા આખી દુનિયાને બતાવો, ગામને બતાવો કે વટકે સાથ ડંકાની ચોટ ઉપર આ ગામમાં બધા ફરે જ છે ને. અમારે ક્યાં કોઈ સંતાડવા છે? અમારો ક્યાં ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લેવાનું છે ભાઈ? અમારો તો ડંકાની ચોટ ઉપર અને આમ કંઈ વગાડવાથી આપણી મા તેડીને છોકરું વગાડે તો ઘંટડી વાગે, ડંકો થોડો વાગે. ડંકો વગાડવા માટે તો ડંકાની ચોટ ઉપર ગામની વચ્ચે તમારે રહેવું પડે. એમ આ જો અમારા બધા આ ઉમેદવારો, આ બધા આગેવાનો અહીંયા દેખાય છે, કેટલા બધા વડીલો છે. આ ઉમેદવારોને ભણાયા હતા શિક્ષકો જે ગુરુ તુલ્ય છે એ પણ અહીંયા આવ્યા છે. અને આ ખેરાલુ, ઊંઝા બે વિધાનસભા મત વિસ્તારોનો સંયુક્ત પાછો વિસ્તાર છે. અહીંથી પાછો જિલ્લો બદલાય, તાલુકો બદલાય એવી સ્થિતિમાં પણ, એટલે છેવાડાના ગામો છે. મિર્ઝાપુર પછી વિધાનસભા બદલાઈ જાય, વિજાપુર તાલુકો આવી જાય, એટલે છેવાડાના ગામમાં પણ હવે જઈને આવ્યા. પ્રવાસ ફૂલ ચારે બાજુ સહકાર છે. અમારી પાસે એમને સાંભળવાની વાત, ટાઈમ નથી, સમય નથી, એટલી લોક લાગણીની વચ્ચે આ અત્યારે સંબલપુરમાંથી આગળ હવે આગળના પ્રવાસમાં જઈએ છીએ. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે, સંપૂર્ણ. એમને વિપક્ષની વાત કરી એટલે વિપક્ષ ભલે ચૂંટણી લડ્યાનો અધિકાર છે, પણ જનતાની મહોર છે મંજૂરીની, એ ભારતીય જનતા પાર્ટી છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ચહેરા ઉપર એની સિક્કાની મહોર માગવાની છે. આઈટીઆઈ જોઈ લો, ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટતા સાથે, સ્પષ્ટ નીતિ સાથે ચાલે છે. એ કોઈ બેકારીની ફોજમાં ભરતી કરવા માટે આર્ટ્સ કોમર્સના વિષયો, આપણે જનમાનસમાં એક ગેરસમજ પ્રવર્તે છે. જનમાનસમાં ગેરસમજ પ્રવર્તે આપણા માધ્યમથી, પ્રતિષ્ઠિત માધ્યમથી ગુજરાતની અને તાલુકાની, જિલ્લાની જનતાને જણાવો કે નોકરી એટલે સરકારી નોકરી નહીં.
સરકારી નોકરીમાં તમારી સ્કિલ બેઝ જે તમને સરકારી નોકરીમાં તમને 20,000 રૂપિયા મળે છે એ જ નોકરી તમે રિલાયન્સ કે અદાણીમાં કે ટોરન્ટ કે કેડિલામાં કે ઇન્ટાસમાં તમે જાઓ તો તમને 50,000 રૂપિયા પગાર મળવાનો છે. મગજમાંથી કાઢી નાખો. સરકારી નોકરીઓ તો માત્ર 11% સરકારી નોકરીઓ છે અને સરકારી નોકરી આપી ના શકાય. દિવસે દિવસે સરકારને પગારનું ભારણ અને ઘસારો પણ સરકાર ભારણ ઘટાડવા માગે છે. 10% નોકરીઓમાં કાપ મૂકે છે. એટલા માટે મૂકે છે કે એ પૈસા જે વધે એ યોજનાઓમાં કેમ ના વાપરીએ. એ પૈસા વધે તમે PMGSYની યોજના જોઈ લો. એ ગામથી પરા સુધી મને ગુજરાતનું એક પરું તો બતાવો જે ગામ સાથે જોડી ના હોય, જેનો રોડ ના હોય. મને એક ખેતર એવું તો બતાવો જો ખેતલાવડીઓને ના ગોદાઈ હોય. મને એક તો બતાવો નદી, ગુજરાતમાં નદી તો બતાવો કે નદી પર ડેમ ના હોય. એક ખેતર બતાવો જો તમે નેર માઇક્રો સબ NPMC નર્મદા પ્રોજેક્ટ મેઇન કેનાલ કહેવાય એને NPMC કહેવાય છે. NPMC એની કેનાલિંગ, પછી માઇક્રો કેનાલ, સબ કેનાલ, ખેતર સુધી પાણી, આ બધું પત્યા પછી હવે પૈસા વધ્યા શું કરવાનું છે? તો 6 ટ્રેક તમે ખેરાલુથી સત્તાસરા જાઓ તો ખરા, રોડ વર્લ્ડ ક્લાસ. હું અડધી દુનિયા ફર્યો છું. આમ બતાવજો બધા આખા તાલુકામાં ગામડામાં બધા ફેરવજો. અડધી દુનિયા હું ફર્યો છું. જેવા રોડ રસ્તા ઇંગ્લેન્ડમાં છે, જેવા રોડ રસ્તા અમેરિકા અને જાપાનમાં છે, એવા રોડ રસ્તા અત્યારે તમે જાઓ ખેરાલુથી સતલાસરા જાઓ, તમે ચાની અંદર રકાબીમાં ચા પીતા હોય તો ચા ના ઢળે સાહેબ. અતિશયોક્તિ નથી. તમને ક્યાંય એટલા સરસ સુંદર રોડ રસ્તા બન્યા છે. આજે એક ક્ષણમાં ચંદ્ર ઉપર બનેલી ઘટના આપણે અત્યારે જોઈ શકીએ છીએ. AI આવી ગઈ, ડ્રાઈવર વગરની ગાડીઓ સુધી, ટેસ્લા ગાડીઓ સુધી આ દેશમાં આવી ગઈ. શું બાકી છે? શું ખૂટે છે? મને વાત તો સમજાવો. એટલે ધીમે ધીમે હજુ પણ જ્યાં લીકેજ છે, મશીન તો એનાય હતા, સ્ટાફ એનાય હતો, મશીન એનાય, વીજળી એનાય, થાંભલા એનાય, તાર એનાય, ગામડા એનાય, માણસો એનાય, તો 8 કલાકની 24 કલાક કેવી રીતે થઈ? તમે કોઈ પૂછો તો ખરા. 24 કલાક વીજળી કોઈ મશીન થોડો વિવાણો છે? લાઇટ વધી ગઈ એવું છે ભાઈ? ના, એની લીકેજ બંધ કરી, ચોરી બંધ કરી, આવડતથી એને 3 ફેઝ સિંગલ ફેઝ જુદું કર્યું. ખેતરમાં જરૂરિયાત છે પાણીની તો એ પછી પાછા 8 કલાક કેમ? એ દિવસ એટલા માટે કે નીચેથી પાણી ખેંચી લેશો તો ધરતીકંપો આવશે, ભૂકંપો આવશે, બધું જોવું પડશે ભાઈ. નીચે પાણી પીવા છે તો પીશું શું? માનવ જીવન ઉપર અસર થાય. તો બધા જ યોજનાઓ, બધી જ વસ્તુઓ ખ્યાલ રાખી. રણ વિસ્તાર હોય તો રણ વિસ્તારની અંદર તમે આજે જાઓ, કચ્છમાં પહેલાં જાઓ ને અત્યારે જાઓ. આપણે તો કોંગ્રેસની ટીકાય નથી કરવી, સરખામણી નહીં કરવી, પણ તમે કશું કર્યું નથી વાતો કરો છો. તમને દેખાય ને તમે પીળા ચશ્મા પહેરી ફરો તો પણ તમને તો લાગે શું? ગધેડું હોય ચોમાં આમ દુબળું પડે, એને એમ કે આટલું બધું ક્યારે ખાઈ રહે. પણ એવું નહીં. તમે જુઓ તો ખરા, પીળા ચશ્માથી જુઓ તમને પીળું લાગે. તમે દ્રષ્ટિ ખાલી બદલો ને, દ્રષ્ટિ ખાલી. વડનગરનું એક ચક્કર તો મારી દો સાહેબ. તમને ટાઉન હોલ જોવા મળે, તમને એન્જિનિયરિંગ કોલેજ જોવા મળે, તમને મેડિકલ કોલેજ જોવા મળે, તમને હાઈસ્કૂલ જોવા મળે, તમને પ્રાથમિક શાળા જોવા મળે. તો છેક પદ્મશ્રીથી પટાવાળા સુધીનું વધુ જ્ઞાન જો તમે વડનગરમાં લઈ શકતા હોય, તમારે મહેસાણા જવાની જરૂર નહીં, તમારે વિસનગર જવાની જરૂર નહીં. વડનગર તાલુકાની જનતાએ તો ફૂલોથી વધાઈ લેવા જોઈએ. આ વાત છે મારી. ITIમાં જેને ડિપ્લોમા ઇલેક્ટ્રિક કર્યું છે, એન્જિનિયરિંગ તો વાત જવા દો, એને તો નોકરી મળી જ જાય. પણ એક સાદો ઇલેક્ટ્રિશિયન હોય એને પણ મળી જાય. જો તમે ઓટોમોબાઈલ ડિપ્લોમા કર્યું હોય, ઓટોમોબાઈલ સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય, કારની કંપનીમાં નોકરી મળી જાય. ભાઈ તમારે MA ને MCOM ને PhD કરીને આર્ટ્સ જ કરવાનું છે તો એ તો બેકારોની ફોજમાં ભરતી થાય. ભારતીય જનતા પાર્ટી એ તો કહે છે કે ITIથી લઈને બધા ટેકનિકલ શિક્ષણ જેટલું છે એટલું અમે આપી અને રોજગારી આપવા માગીએ છીએ. એટલે તમે ટેકનિકલ જ્ઞાન મેળવો, તમને બીજા દિવસે નોકરી મળશે. પણ જો તમારે ખાલી ક્લાર્ક થવું હોય તો સરકારી નોકરીઓ તો મર્યાદિત છે. એટલે બેકારી છે જ નહીં. બેકારી હોવા માટે તમારે નોકરી કરવી હોય તો તમે આજે મુદ્રા યોજના તો તમે જુઓ, સ્ટાર્ટઅપ યોજના તો જુઓ. તમારે કોઈ પણ ધંધો શરૂ કરવામાં સરકાર તમને પ્રોત્સાહન આપે છે, પ્રોત્સાહન સાથે સબસિડી આપે છે. તમારે એનો લાભ લેવો નથી અને નોકરી જ કરવી છે. 2 ટાઈમ હવાર હોત ટિફિન લઈને આવું છે, 6 વાગે ઘેર આવીને સલામતી સાથે જીવવું છે. તો દુનિયામાં એવું તો ક્યાંય નથી. જોબ સિક્યોરિટી દુનિયામાં ક્યાંય નથી. નોકરીઓ સલામતી ભારતમાં જ છે. જોબ સિક્યોરિટી અમેરિકાની અંદર 7મા દિવસે શુક્રવારે પગાર થાય, તમે છૂટા. સોમવારે આવો ને હરી. એટલે બધું કશું નથી. આખી દુનિયા જુદી રીતે ચાલે છે. એ દિશામાં આપણો દેશ વિશ્વગુરુ વટકે સાથ થવાનો છે. લખી રાખજો, 2047 પહેલાં આપણો દેશ અમેરિકાની હરોળમાં છે. ભારત માતા કી જય.